બોલો સદગુરુ મહારાજની જય. બેટા મમ્મી તૂટી જાય. આપણને ક્રોધ શું કરવા આવે છે એ કોઈને કઈ ખબર હોય તો કયો. માણસની અંદર જેમ ભાવ જાગે ને, કોક માણસ હોય એની માથે તમને દયા આવી જાય, કોક એવા માણસ હોય એની માથે તમને ક્રોધ આવી જાય. તો આ ક્રોધ આવી જાય તો એ કેમ આવી જાય છે ને ક્યાં આવી જાય છે? કામના ને ઈચ્છા પૂરી ન થાય ને એટલે ક્રોધ આવે. હા, બીજા કોઈને ખબર ક્રોધ કેમ આવે? બરોબર. જ્યારે આપણે કોઈ પણ કાર્ય કરી અથવા તો કોઈ પણ આપણી અંદર ઈચ્છા હોય ને એ પૂરી ન થાય ને, આપણને ગમતી કોઈ વાત ન થાય ને એટલે આપણને ક્રોધ આવી જાય. તમે એક અમુક નક્કી કરીને રાખ્યા હોય ઘરની અંદર, એ નીતિ નિયમ નક્કી કરીને રાખ્યા હોય માણસોએ કે આમ જ થવું જોઈએ, કપડા ઠેકાણે જ મૂકવા જોઈએ, મારી વસ્તુ અહીંયા જ હોવી જોઈએ, મારા ચશ્મા અહીંયા રાખવાના. એમાં જરી કઈ તમારું જે કઈ નક્કી કરેલું હોય એનાથી વિરુદ્ધ, એટલે કે બીજી કોઈ જગ્યાએ કે કઈ અસ્તવ્યસ્ત પડ્યું હોય તો તમને ક્રોધ આવી જાય. એટલે આમ ક્રોધનું મૂળ શું છે ખબર છે? આપણને ગમતું ન થવું. આપણને કોઈ પણ વસ્તુ ગમતી ન થાય ને એટલે ક્રોધ આવે, અને આપણને ગમતું થાય ને તો આપણને આનંદ આવે. જેમ કે કોક તમારા બે વખાણ કરી નાખે તો તમને આનંદના દોરા છૂટી જાય તમારી અંદર. ખાલી બે શબ્દો કહી દઈએ કે કઈક આપણી વાત હાલતી હોય કે ના ભાઈ વાહ, તો આપણે આમ ઊંચા હાલવા માંડી. હમણાં બાપુએ વાત કરી ને રાગ ને દ્વેષની, એમાંથી મને આ સત્સંગ આખો નીકળો. રાગ એટલે ગમતું ને દ્વેષ એટલે ન ગમતું. અત્યારે તો માણસોને આમ કોઈ પણ માણસને જોઈને ક્રોધ ચડે, કોઈ પણ માણસને જોઈને તમને દયા આવી જાય, એવું બધું બનતું હોય. પણ તમે જોજો એકવાર કે નાનો હોય છે ને, કોક નાનો ત્યાં ક્રોધ આવશે. જેમ કે અત્યારે ચા વાળો હોય કોઈ, એ તમારા ટેબલે ચા દેવા આવે અથવા તમે મગાવીને મૂકશે ને તો કે અહીંયા નહોતી મૂકવાની. પાણી નો લે એવો પીવાનું ભેગું, એવો તમને ક્રોધ આવે એની માથે. રિક્ષાવાળા માથે આવશે, રેકડીવાળા માથે આવશે, કોક સ્કૂટર તમારી ભેગું ભટકાડી દે તો સામે સાયકલ હશે તો આવશે, સામે BMW તો ક્રોધ નહીં આવે. તમારાથી ટૂંકમાં નાના હોય, તમે પહોંચી શકો એમ હોય, ત્યાં ક્રોધ આવશે. સામે પોલીસ ઇન્સ્પેક્ટર હશે તો ક્રોધ નહીં આવે. ભલે ને એનાથી તમને ધક્કો લાગી ગયો હોય કે ભટકાઈ જાય વાહન કે કોઈ પણ બનાવ બને તો તમને ક્રોધ નહીં આવે. કોઈ પ્રાઇમ મિનિસ્ટર હોય સામે તો ક્રોધ ન આવે, પણ સામાન્ય માણસની ઉપર ફટ દઈને ક્રોધ આવી જશે. ક્રોધ આમ જો ને તો ક્રોધને તમે રોકો ને, એનાથી ક્રોધ રોકાશે નહીં. તમને એમ થાય કોક વાર કોક તમારી, અત્યારે એનું એક ઉદાહરણ આપીએ આપણે કે તમારી ગાડી અહીંયા રોડ ઉપર પડી છે અને એની અંદર કોઈ ફેરીઓ નીકળો અને લીટા કરતો ગયો, એની રેકડીથી લીટા થઈ ગયા, તો એ તમારું ગાડી છે એ તમારી છે ને, એટલે તમે એ જો જોઈ જાવ તો તમને ક્રોધ આવે. પણ એ ગાડી જો બીજા કોકની હોય ને તો ક્રોધ નહીં આવે તમને. એટલે ક્રોધ માટે પહેલા તો તમારું હોવું જરૂરી છે. સામેવાળી વ્યક્તિ અથવા સામેવાળી વસ્તુ એ તમારી હોય ને, અને એને કોઈ નુકસાન પહોંચાડે તો તમને ક્રોધ આવશે.
તો જ્યારે આ ક્રોધ આવતો હોય ને એને તમે રોકશો ને, લીટો પાડ નાખો અત્યારે, તો એને તમે રોકી દીધો ક્રોધને કે ભલે ને ગાડીમાં નુકસાન થઈ ગયું, મારે ક્રોધ નથી કરવો. એ ક્રોધને રોકી દીધો. પછી સવારના પરમાં તમારે ચા પાણી પીવા હોય ને એની ભેગું અમુક નક્કી કર્યું હોય, એ રીતના બધી વસ્તુ જોઈ તમારે. થેપલા તમને ન ભાવતા હોય, થેપલા જ તેથી બની ગયા, તો તમે તમારા ઘરના ઉપર ક્રોધ નહીં કરો. નક્કી કર્યું છે આજે ક્રોધ નથી કરવો. પછી બહાર નીકળો તો તમારા બૂટ રહ્યા એ સાફસૂફ કરવાનું હોય, તમારા માણસોને કીધું હોય એ ન કર્યા હોય, તો એની માથે તમે ક્રોધ નહીં કરો. પછી બધું પતી જશે ને પછી સાંજે આવશો ને તે તમારો ક્રોધ છોકરા માથે કે તમારી માથે ક્રોધ ચડી જશે. આ ક્રોધ કેવી રીતનો હોય? આમ જોઈએ ને તો ક્રિકેટ મેચ રમાતી હોય ને, એ ક્રિકેટ મેચની અંદર 11 પ્લેયર હોય બે દેશના. અત્યારે પાકિસ્તાન ને હિન્દુસ્તાનનો જ મેચ રમાય છે. હવે એ મેચ રમાતો હોય ને એની અંદર જો 6 મારે ને આપણો પ્લેયર, તો આપણને આનંદ થાય, એકદમ આનંદ થશે. અને આપણે 200-250 રન કર્યા અને પછી એ લોકોનો દાવ આવ્યો ને એ લોકો જે 6 મારશે ને તે આપણને ક્રોધ ચડશે, દુખીપો આવશે. હવે એવું બને કે 250 રન આપણે થયા છે ને 1 રન જો એને ઘટતો હોય જીતવા માટે અને એ જો છેલ્લે છક્કો મારી દે કે 4 મારી દે, તો આપણને એવો ક્રોધ ચડશે કે આપણે ટીવી ફોડ નાખી. ઘણા ફોડી નાખે છે, બનેલા બનાવ છે. રેડિયાની અંદર કોમેન્ટ્રી સાંભળતા ને રેડિયાનો ઘા કરે. એટલે ક્રોધ રહ્યો ને એ એવું નથી કે તમારી સામેવાળી વ્યક્તિ જ તમારી અંદર પ્રગટ કરી શકે, અથવા તમારી પોતાની વસ્તુ હોય એ જ પ્રગટ કરી શકે એવું નક્કી નથી. તમને ગમતી કોઈ પણ વસ્તુ ન થાય એટલે તમને ક્રોધ આવશે. પછી ઇન્ડિયા પાકિસ્તાનની મેચ હાલતી હોય અને એમાં જીત ન મળે તો ટીવી ફૂટે. એ બધોય જે ક્રોધ આપણે આખા દીનો ભરીને રાખ્યો હોય ને એ નીકળી જાય. આ કોણી આમ ભટકાઈ જાય ને વાગી જાય ને તો ઉલટાની આને મારવા માંડી. તો બા કઈ રોયા તરત જ વાગશે પાછું. હા એવું થાય. હા એવું થાય. ઘણી જગ્યાએ મારા તમારો બા મને કે રોયા એને શું મારે, તને વાગશે. કોણીની વાત આવી તો કોણી તમારી ભટકાઈ જાય ને તો તમે ગાર દિયો કે ને દિવાલ ને. બાયણામાં ભટકાણી તો બાયણાને ગાર દિયો. મોઢેથી જોસ્તી ન બોલો તો મનમાં મારવા મોટું નુકસાન થાય ને તો ધબો એવો મારે ને આમ ટેબલ ઉપર કે ટેબલ ને તો કાંઈ ન થાય, હાથની અંદર કદાચ હાડકા બાટકા ફ્રેક્ચર થઈ જાય. બા મને કે રોયા તને જ વાગશે. એટલે આવી રીતે ક્રોધ રહ્યો ને ઈ આવે, બધાયને આવે, પણ ઈ ક્રોધ રહ્યો ને એને તમે જો રોકશો ને, ઉપર ચલો રોકવાનો પ્રયત્ન કરશો ને તો અમુક હદ લગીને તમે રોકી શકશો. જેમ બંદૂકની ગોળી હોય એ છૂટી ન હોય, તમે કોકની આમે આમ ટાંકી દીધી અને આમ ટ્રિગર દબાવો અને દબાણું ન હોય ને ત્યાં લગીને તમે એને રોકી શકો, પણ દબાઈ ગયું પછી ગોળી રોકાય નહીં. એમ ક્રોધ એકવાર અંદર તમને થઈ ગયો ને પછી તમે જે રોકો છો ને એ ગોળીને પકડવા જેવું કામ છે. આ શબ્દ હું બોલું છું ને એ શબ્દ જ્યાં લગી ન નીકળે ને ત્યાં લગી હું રોકી શકું. અંદર વિચાર છે ને ત્યાં લગી રોકાશે મારાથી, પણ જેવા એ શબ્દ રહ્યા એ મારી સ્વર પેટીની અંદરથી એક સ્પંદન થઈને બહાર નીકળી ગયા પછી એને રોકવા અસંભવ છે. તમારા કાન લગીને પહોંચશે જ. વોટ્સઅપમાં એમાં ખોટો મેસેજ કરી દે એમાં અત્યારે ડિલીટની સુવિધા છે, તમે ડિલીટ કરી શકો, પરમેનન્ટ ડિલીટ કરી શકો એને. પણ ક્રોધમાં એવું થતું નથી. તો એને એક ઉદાહરણ દ્વારા આપણે સમજી. આપણા બધાની ઘરે પ્રેશર કુકર હોય, ખીચડી ને શાક ને બધું બને ને. હવે એ પ્રેશર કુકર હોય ને એ તમે જેવું એની અંદર આંધણ નાખો, ખીચડીનું અંદર પાણી નાખો અને પછી ગેસ ચાલુ કરો અને ગરમી અમુક હદથી વધારે થાય એટલે અંદર વરાળ બને. પાણી હોય ને એની વરાળ બને અને વરાળ બને ને અંદર એ આપણા ક્રોધનું બંધારણ એને માનો તમે. એ
વરાળ અંદર બનતી હોય છે. તમને ક્રોધ કોકની માથે ચડવાનો હોય ને એ તાત્કાલિક ન ચડે. દરરોજ થોડોક અંદર તાપ લાગતો હોય ને વરાળ બનતી હોય. પછી વરાળ એટલી બધી બની જાય ને પછી સીટી વાગે, અને જે સીટી વાગે ને ઈ આપણી અંદરથી રેડિયો તોડવાનો ક્રોધ, ઈ આપણી અંદરથી નીકળે ને ધુંબા મારવાનો ક્રોધ, ઈ આપણી અંદરથી નીકળે કોકને છરી ઘાલ દેવાનો ક્રોધ, ઈ આપણી અંદરથી નીકળે કોકને ઝાપટ મારી દેવાનો ક્રોધ. ઈ સીટી વાગે ને એટલો ભરાવો અંદર થાય. હવે તમારે રોકવો હોય જો તો તમે સીટી ઉપર બેસી જાઓ, તમારે રોકવો હોય તો ક્રોધને. તો હવે સીટી ઉપર તમે બેસી જશો ને તો મેં તમને પહેલા કીધું ને કે ક્રોધ તમારાથી રોકાશે નહીં. સીટી ઉપર જો બેસી ગયા તો કુકરની અંદર ભરાવો તો ચાલુ જ રહેશે, એમ તમારી અંદર ક્રોધ ભેગો જ થયા રાખશે. અને ક્રોધ એટલું બધું મોટું સ્વરૂપ લેશે ને કે તમે કોકની હત્યા કરી નાખો. નાના ક્રોધને ભેગા કરશો ને અંદર તો એ નીકળશે તો ખરા જ બહાર ગમે ત્યાંથી. તો તમે કુકરની સીટી માથે બેઠા હશો ને, જો ક્રોધને દાબીને બેઠા હશો ને તો કા કુકર ફાટશે, કા એનો સેફટી વાલ હોય ને એમાંથી એર બહાર નીકળશે. સેફટી વાલમાંથી એર બહાર નીકળે ને તો તમે ગાંડા જેવા થઈ જાવ. અને જો કુકર ફાટે તો પછી માણાનું નક્કી ન હોય શું કરે, શું કરે એ નક્કી ન હોય. આ વચમાં એક બીજું ઉદાહરણ આપું. એક અમેરિકાનો બનેલો બનાવ ઘટના. એક મારા જેવડો છોકરો હતો અને એ ત્યાં ભણવા ગયો હતો. હવે એ ભણવા ગયો હતો ને એટલે એ એક વૃદ્ધના મકાનની અંદર રહ્યો હતો. અને એને કહે ને કે પીજીમાં. હવે એ જે પીજીનો માલિક હતો ને એ બધાને વ્યાજે પૈસા આપે, આવ્યા હોય ને એને પછી આવી રીતના ભાડે આપે બધું, અને રહેતા હતા. અને દરરોજ આ છોકરો રહ્યો ને એ સવારે ઉઠે ને ત્યાં 2-3 જણાની અમે કરતા હોય કે ભાઈ તમે પૈસા જે આપ્યા એનું વ્યાજ હું ભરી શકું એમ નથી, તો થોડોક ટાઈમ મને આમ કાંઈક રાહત આપો. તો એ જે મોટી ઉંમરનો માણસ હતો ને મકાન માલિક, એ એને પાટું ઠોકે, મારે પૈસા મારા લાવ ગમે ત્યાંથી, મારું વ્યાજ લાવતું એમ કેતો. બપોર થાય તો વરી ઓલો પાછો આવીને જમવા કેમ બેઠો હોય, બારી ખુલ્લી હોય, નીચે બધું દેખાય. વરી કોક બિચારું માણા આવે કરગડતું, પૈસા જોઈ છે, તો કે 10% વ્યાજ થશે, 20% થશે અમેરિકામાં. તો એવી રીતના આવા બધા વ્યાજના ચકેડા ફેરવી અને માણસોને બહુ લૂંટતો. અને આ છોકરો મારા જેવડો ત્યાં જે ભણવા ગયો હતો ને એ જોતો. એ ધીરે ધીરે થતા એને તો 3 વર્ષનો કોર્સ હતો, 2 વર્ષ જેવું વીતી ગયું. અને એ છોકરો રહ્યો ને એને એક મગજની અંદર એક એવું થયું કે આ મરી કેમ નથી જાતો ગઈઢો. આટલા બધા જણા માણસોના પૈસા જે દીધા છે એ જેને કામ લાગી જાય લઈ ગયા છે એને, એ બિચારા ભરી કેમ નથી. કોકને જરૂરિયાત હોય તો જ પૈસા લેવા કોકની પાસે જાય, બાકી તો કોઈ જાય નહીં. અને સામાન્ય કોક માણસ હોય એ સગા સંબંધી પાસે માગે, ન્યાય નો માગી કે એવી કન્ડિશન હોય તો વ્યાજે લેવા જાય ને. અને વ્યાજે 1% 2% હોય તો સમજા, આ 10% મહિનાનું વ્યાજ કેમ પોહાય. તો ઓલાને અંદરથી ખીચ ચડીને એમ થયું કે આમ મરી કેમ નથી જાતું, આટલા બધા જણાને હેરાન કરે છે. તો એની અંદર પ્રેશર કુકરની અંદર એક જાતની વરાળનું બંધારણ બનતું હતું. અને એકવાર બીજા દિવસે સવારે એ ઉઠો અને એના મગજમાં શું આવ્યું, એની જે ફ્રૂટ કાપવાની છરી રહી ને એ લઈને સીધો નીચે ગયો, ઓલાનું ગળું કાપી નાખ્યું. એને ગયો તો ભણવા અને અમેરિકાની જેલની અંદર એને જિંદગી કાઢી. ક્રોધ આ વસ્તુ કરાવી શકે. જો દાબો ને તો વિસ્ફોટ થશે, દાબશો તો વિસ્ફોટ થશે. આ છોકરો રહ્યો ને એ 2 વર્ષ થયા અંદર ભેગું કરતો હતો, ષડયંત્ર એક હાલતું હતું અંદર મારવાનું. પણ પછી એને લઈ ગયા ત્યાંથી એને કોર્ટમાં રજૂ કર્યો,
અમેરિકન ગવર્મેન્ટ એને પૂછ્યું કે ભાઈ તે આને કેમ મારી નાખ્યા, તો કે મારે આમ આંતરિક તો કોઈ વાંધો નહોતો, મને તો એને ભાડું લીધું હતું એ પ્રમાણે મને રહેવા દેતા હતા, પણ મને બીજા બિચારા આવતા હતા જે બધાય એને એ લૂંટતો હતો ને, પપ્પા લઈ તરીકે આગળ આ પડશે એટલું, બીજા લૂંટતા હતા ને, બીજાને લૂંટતો હતો ને, એ મને નહોતું ગમતું. તો ધીરે 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 મારી અંદર એક જાતની ઓલી થઈ, એના વિશે દ્વેષ એક પેદા થયો મારે, અને પછી મેં એનું ખૂન કરી નાખ્યું મને ખબર નથી કે, અને મને અંદરથી ઈચ્છા નહોતી, પણ કેમ થઈ ગયું મને ખબર નથી. બસ આવી જ રીતના બધા ગુનેગારો હોય ને, એ ક્રોધમાં આવે ને, તો જો એક મિનિટ રોકી દેવામાં આવે ને તો ખૂન અટકી જાય. તમે પોતે જો 1 મિનિટ ખાલી ખમી જાશો ને, આમ મારે પોતાને પ્રોબ્લેમ પડે છો, હું પોતે ગરમી પકડી જાઉં ગમે એની માથે. આ બાપુ કેમ કે સુધરું છું, એમ સુધારવાની કોશિશ કરું છું. અને આ સત્સંગ રહ્યો ને મેં મારા માટે બનાવેલો છે, આ બીજા કોઈ માટે બનાવેલો નથી સત્સંગ. આ સત્સંગ મારા પોતાના માટે બનાવેલો છે, અને મારા પોતાની જ સુધારવાની પ્રક્રિયા ચાલુ છે. એ હું તમને બધાને શેર કરું છું, મારા અંગત પ્રતિભાવો. મંદોદરીએ કીધું કામ ક્રોધ મદ લોભ નર નાથ નરક કે પંથ, તમે આ છોડી દો. તો કે એને ક્રોધ આવ્યો, કેમ મારું માનતી નથી સીધા તું, માસ દિવસ કાહન માના, તો મેં મારમ કાઢી કૃપાના, કૃપાન કાઢીને મારી નાખી તને. 1 મહિના પછી પાછો આવી, માસ દિવસ મમ કાહન માના, તો મેં મારમ કાઢી કૃપાના. અને ઓલાએ ત્યાં પોતે બાડો હતો, આંધ્રાનો તો આંધ્રા જ હોય ને, ક્યાંય બાડો હતો તો શબ્દોની આટલી બધી અસર થઈ જાય, અને પાછળ પડી ગયો. આંધ્રાનો તો આંધ્રા જ હોય ને, અંધર છે પુત્ર અંધ, ક્યાં પણ તું ક્યાં બાડો છો રાતના, તને ક્યાં કીધું, પણ તોય હાડા હાડ લાગ્યું. એટલે એવી રીતે ઈ જે અમેરિકન ગવર્મેન્ટ એને પૂછ્યું છે એ કોર્ટની અંદર, તે ઓલા છોકરાએ કીધું મને ખબર નહોતી. ખરેખર આવી જ રીતના આ જેટલા ગુનેગારો રહ્યા ને એ બધાય ભેગું બન્યું હોય, એ ક્રોધના આવેશની અંદર આવી અને હુમલો કરી દે. એનું જ વિરોધી તમે બહુ આનંદમાં આવી જાઓ ને ત્યાં તમે કોકને ખોટા વાદાય કરી નાખો, બહુ પ્રફુલ્લિત હોય ને તમે ત્યાં ખોટા વાદાય કરી નાખો, તમારા વખાણ કરે કોઈ તો ફૂલણસી થઈ જાઓ તમે, અને તમને કોઈ થોડીક વાહ વાહ કરી દે તો તમે જમીનથી 2 વેત ઊંચા મંડો હાલવા. એટલે આ બધા આમ જોઈ ને તો મન રહ્યું ને, મન એના ખોરાક છે, એના ખોરાક છે આ બધા. તો ક્રોધની વાત આપણે કરી છે, તો એ છોકરાને જે રીતના કોઈ ભાન ન રહ્યું ને એનાથી ખૂન થઈ ગયું, તો આવી જ રીતના આપણે જે આ કુકરનું ઉદાહરણ આપતા હતા એની અંદર આપણે જો સિટીની માથે બેસી જાય તો કુકર બ્લાસ્ટ થાય, અને સિટી રહી જી એને વાગવા દઈ તો નાનો નાનો ક્રોધ થયા જ રાખે બધાની માથે. તો હવે એ કુકર રહ્યું એની અંદર જે પાણીની વરાળ બને છે એને અટકાવી હોય ને તો ગેસ બંધ કરવો પડે. એમને તો શાક નો થાય, શાકનું ઉદાહરણ છે નહીં, શાક ઉદાહરણ છે, તપેલામાં મૂકવું પડે, શાક ઉદાહરણ છે, શાક અને કુકર બે ઉદાહરણ છે. ના થોડું ઘણું નહીં, જો સમજાવું. આ અત્યારે જે કુકર મેં કીધું ને, એ કુકરને શરીર બનાવ્યું, અને શરીરની અંદર ક્રોધ કેવી રીતના આવે છે એને સીટી દ્વારા પ્રતીત કરાવ્યો તમને. હવે કુકર રહ્યું ને એની નીચે જે તાપ રહ્યો ને, તાપ એ જે લાગતો હતો ને એને આપણે બળતણ બનાવ્યું આપણે, જેથી કરીને અંદર ખીચડીને આંધણ જે મૂક્યું હોય એનાથી એક વરાળ બને. વરાળ રહી ને પાણી કરતા 3-4 ગણી વધારે જગ્યા રોકે, એટલે શું થાય કે સીટી વાગે, અને સીટી વાગે એટલે ક્રોધ આવ્યો. તો આપણે આપણા શરીરમાં એ રીતની વસ્તુ ઉપર જવાની જરૂર છે
કે ખરેખર કુકરને ગરમ કરવામાં જેમ તાપની જરૂર હતી, ખીચડી આપણે બનાવી નથી અત્યારે હો. હા, હા, કાંઈ વાંધો અત્યારે આપણે ખીચડી નથી બનાવીને કુકરની જરૂર નથી કાંઈ. બ્લાસ્ટ નથી કરવાનું. પણ આ ઉદાહરણ છે. તો એવી રીતના તમારી અંદર જે ક્રોધ પેદા થતો હોય ને, તો ક્રોધના મૂળિયા બહુ ઊંડા હોય એમ હું તમને સમજાવવા માંગુ છું. હા કે ભાઈ અત્યારે ઓલું જે છોકરાનું ઉદાહરણ આપ્યું, તો એ છોકરો રહ્યો ને એને દરરોજ તાપ મળતો હતો. કયો તાપ મળતો હતો? ઈર્ષા થતી હતી એને, કોઈને હેરાન એને કરવાનો ભાવ ગમતો દ્વેષ ભાવ એક થતો હતો કે એને ખરેખર અંતરથી સાચું ગમતું હતું, હા. એટલે એને ઈ નહોતું ગમતું. ઓલો જે મોટી ઉંમરનો માણસ હતો ઈ હેરાન કરતો હતો કોઈક માણસોની, એને નહોતું ગમતું. ઈ દરરોજે દરરોજ તાપ થોડોક એને મળતો હતો અંદર. હવે આ તાપ રહ્યો ને જી, ઈ વરાળ દ્વારા સીટીયું વગાડતો હતો ને, એને રોકવા માટે થઈને આપણે કુકરની રહીને એને તાપને બંધ કર્યો, કુકરની ઉર્જા રહીને એને બંધ કરવા માટે તાપનો બંધ કર્યો. હવે આપણી અંદર જે આ ઉર્જા રહી, આપણી અંદર જે પેદા થાય છે આપણા મનની અંદરથી, ઈ તમારે જો મટાડવી હોય ને, તો તમારે ને તમારી અંદરથી પેલા તો રાગ ને દ્વેષ, અરુણ બાપુએ કીધું ને, ઈ કાઢો. આપણે ધીરે ધીરે થાય આ બધું. તાત્કાલિક તો તમને ક્રોધ રહ્યો નહીં, ચડશે જ. પણ ક્રોધ ચડે ને જે, તે તમારે ઈ ક્રોધ રહ્યો ને એની માથે ધ્યાન આપવાનું. ધ્યાન એટલે આ બેસવાનું ધ્યાન નથી કહેતો. તમે કોઈ પણ પ્રક્રિયા કરો ને, જેમ કે અત્યારે તમને કોકની માથે ખીચ ચડે, તો તમારે તમારી માથે ધ્યાન દેવાનું કે હું આજે અત્યારે અંદરથી આ ગરમી ઓકું છું જી, મારી અંદર એક જાતનો અત્યારે આ અણગમો પેદા થયો છે, આ વિના સામે સરજ છે. તો આ હું જે કરું છું ને જોવો, તમે હોશમાં રહ્યો. ત્યાં તમે શું કરો છો ને એ જોશો ને, કે જો હું અત્યારે ગાર બોલું છું, હું અત્યારે હાથની અંદર કોઈ ધોકો કે કઈ હથિયાર લઈને કોકને મારવાનો પ્રયત્ન કરું છું, કે હું અત્યારે મારી મનની અંદર એક ષડયંત્ર બનાવું છું કે હમણાં હું કોકની માથે વાર કરીશ, કે આ કરીશ, તે કરીશ. પ્રતિસાદ, આઘાત ને પ્રત્યાઘાત હોય ને એમ. અત્યારે તમને કોક તમારું એક નાનકડું, જેમ કે આ બાપુએ જ હમણાં ઉદાહરણ આપ્યું, આ બેઠા બાપુએ જ ઉદાહરણ આપ્યું એક નાનકડું, કે ભાઈ આંધળા જ હોય, ઈ એક જાતનું સ્વિચિંગ કરાવે છે તમને સામેવાળો વ્યક્તિ. આમ જોઈએ ને તો તમે તો એક મશીન છો, સામેવાળો વ્યક્તિ રહ્યો ને એ તમારી સ્વિચ દાબે છે, સ્વિચ. અને એ કેવી રીતના દાબે છે? તમને ન ગમતી વસ્તુ રહી ને એ કરે, બાકી ગાર રહી એ શબ્દ છે, અને તમે પછી ગાર રહી ને, ગાર એ એક શબ્દ જ છે. અને તમે કોકને પ્રેમથી બોલો, અત્યારે કોઈ પણ કોઈના વખાણ કરો કે તું ભાઈ બહુ સારો છો, તારો સ્વભાવ બહુ સારો છે, તારા જેવો માણા ન થાય, આ વાત કરો ને, એ એક શબ્દ રચના જ છે ને. અને ગાર એ શબ્દ રચના છે, આંધ્રાનો આંધ્રો એ શબ્દ રચના છે. હમણાં એમ કીધું હોય કે રાજાનો રાજા, તો કેવી મજા આવી જાય. તો તમારું ધ્યાન રહ્યું ને જી, એ શબ્દ ઉપર જે પડશે ને, તે તમને ગારે શબ્દ લાગશે. જ્યારે મોટા મોટા મહાન પુરુષો રહ્યા ને, ઈ એમ કે ને કે હરખ શોકની હેટકી મને નથી આવતી, એમ શબ્દ જે વાપરે ને, તે તમારે એ સમજવાની જરૂર છે કે હરખ એટલે શું અને શોક એટલે શું. હરખ કઈ આવે? તો કે આપણી ગમતી વાત થાય એટલે હરખ આવે, મજા આવે. અહીંયા જ હમણાં એસી બંધ કરી નાખે અને પંખા બંધ કરી નાખે ને, એટલે અહીંયા આપણને મજા ન આવે, હરખ હોયો છે. અને શોખ ઊભો થાય. હવે શોખ ઊભો થાય અને અહીંયા જ પાછા પંખા ને એસી ચાલુ કરી નાખે તો મજા આવે. આઈ એમ બેટર ફીલ એમ કે બહુ સરસ વાતાવરણ છે એનું. તો ગાર દે ને તે તમારું લાલ બટન દબાવે છે માણસો. ગાર ચોપડાવે ને, ખરેખર ગાર તમને ક્યાંય લાગે? ન તમારા શરીરમાં ક્યાંય ચોટે, ન તમારા મનમાં ચોટે, ન તમારી એકઈ વસ્તુ નહીં અડે નહીં. તમને કોઈ ગાર દે, અવળી ચોપડાવે, અવળી, એ તમને શું નુકસાન કરે એ તમે મને કહો. ખરેખર તમે શબ્દના પારખી હોય. કૃષ્ણ એમ કીધું
હે પાર્થ તું શબ્દનો પારખી થા. હા, તો એને ઈ જ વસ્તુ કીધું કે એક એક શબ્દ ઉપર તારી નજર રાખ, તારી અંદર એક ભાવ જગાવ. જે કર્યું હોય લઈ જાય ને તો તો એ જે પરિસ્થિતિ હતી ને એની અંદર શબ્દ એને બહુ હેરાન કરતા હતા અર્જુનને. બાળક તો એને કીધું તું શબ્દનો પારખી થા તો તમને ગાર અને તમારા જે કઈ પ્રશંસા લઈ જાય. કે તમારા વખાણ આ બે વસ્તુ રહી ને સમજાઈ જાય ને જે તે તમારું બહારથી કોઈ બટન નહીં દાબી શકે ક્રોધનું, અને બહારથી જે તમને કોઈ બટન નહીં દાબી શકે તો તમે યંત્ર નહીં રહ્યો ને. યંત્ર એટલે કે મશીન હોય કોઈ પણ, એને તમે આમ કરીને આમ સ્વિચ દાબી દો તો એ કામ કરવા માંડે. તો તમને જે કોક ગાર ચોપડાય તે તમે કેવું માથે રિએક્શન આપો છો સામું. હું તમને અત્યારે કંઈક અપશબ્દ બોલું તો મેં તમારી અંદર એક જાતનો કમાન્ડ નાખ્યો. કમાન્ડ એટલે ઓર્ડર આપ્યો કે તું ગરમી પકડ, એટલે તમે કેવી ગરમી પકડો છો, અને જે તમારા વખાણ થાય તે લીલું બટન દબાવી તો તમને કેવી મજા આવે છે. તો આ શબ્દનો પારખી થાય એમ કૃષ્ણએ કીધું ને, તે ખરેખર એને એ જ કીધું હતું કે તું શબ્દ રહે ને એને ઓળખી લે, એ શબ્દને સ્પર્શ ન કરતું. તો તમારે જો ક્રોધ ખરેખર ન થવા દેવો હોય ને તમારી અંદર, તો તમારે સમભાવે જીવવું પડે. હરખ શોખની હેટકી ન હોય ને એવી રીતના ખરું છે ને એનું જીવતું જાગતું ઉદાહરણ રહ્યું ને એ બુદ્ધનું એક છે બહુ સરસ. બુદ્ધ રહ્યા ને એ ગામે ગામ ફરતા, ગામે ગામ પ્રવચન ને બધું દેવા જતા. એકવાર એક ગામની અંદર જેવા અંદર ગયા ને ત્યાં ગામના જે મેઇન મુખી ને બધા હતા ને એને ગારું માંડ્યા દેવા, નવો છો ને તેવો છો ને ફલાણા બધું કેવા માંડ્યા. બુદ્ધ રહ્યા ને એને બધું સાંભળી લીધું, કોઈ એક્શન ન લીધું સામે. તમે જ અત્યારે જોજો, તમે કોક તમને રોડ ઉપર કઈ ભટકાઈ જાય કે ઘરની અંદર કઈ બનાવ બની જાય, બૈરાઓ સામે હોય તોય ભલે, છોકરા હોય તોય ભલે, અને તમારા ભાઈબંધ દોસ્તાર હોય તોય ભલે, ને તમારો કોક દુશ્મન હોય તોય ભલે, તમને 10 ગાર દેશે ને અને પછી તમે સામે જવાબ નહીં દો ને, એટલે સામે વાળો રહ્યો ને એને એમ ખબર પડી જાય કે હવે આમાં મારું કઈ હાલે એમ નથી, ત્યાં વાત પૂરી થઈ જશે. તમને એ ચોપડાવશે ને, તમે એનો જવાબ નહીં દો ને, તમારે આત્મરક્ષા કરવાની. હું એમ નથી કહેતો કે તમે કાંઈ કરો જ માં, હું પોતે ફૂફાળો ચાલુ જ રાખીશ, ડંક્સ નહીં મારું. મહાવીર સ્વામીએ ચંડકોશિયાને કીધું હતું ને, ડંક્સ ન મારતો, ફૂફાળો ચાલુ રાખજે ને, કહેતો છોકરાઓ તને પાણા મારીને છૂંદી નાખશે. એટલે ફૂફાળો રાખવાનો. આપણા રામ ભગવાને રાવણને પેલા ફૂફાળો બતાવ્યો ને પછી આગળ વધ્યા. કૃષ્ણએ પેલા ફૂફાળો બતાવ્યો અને પછી આગળ વધ્યા. બહુ એવું થાય તો તમે કરી શકો, એવું કોઈ નથી, પણ બને ત્યાં સુધી તમે વાતથી કોઈ પણ વસ્તુનું સમાધાન લઈ શકશો. તો બુદ્ધ રહ્યા ને એ જેવા એક ગામની અંદર ગયા ને આવી રીતે બધા ચોપડા માંડ્યા ને બધું અણગમા વચનો કહેવા માંડ્યા ને, તો બુદ્ધે કોઈ જવાબ ન દીધો ને. ઓલા સામેવાળાએ કીધું કે કેમ તમે કઈ જવાબ દેતા નથી? તો કે આજથી 10 વર્ષ પહેલા જો તમે મને કીધું હોત ને તો હું તમારી સામે યુદ્ધ કરતી કે, પણ હવે એ સમય વયો ગયો. હવે તો તમે મને એ કે ગમે એ કયો, મને કાંઈ ફેર પડતો નથી. શબ્દો અસર જ નથી કરતા, અક્ષરાતીત છું હું. એ કે અત્યારે અક્ષરાતીત ની વાત હાલે છે ને, એને કીધું તું તે કે હું અક્ષરાતીત, મને શબ્દ જ અસર નથી કરતા કોઈ. આ ગામમાં તમે ગારું દીધી, આગલા ત્યાં ગામની અંદર મને પ્રસાદી આપી હતી કે મને મિષ્ટાન આપ્યા હતા, પેડા આપ્યા, લાડવા આપ્યા, ત્યારના બધા વ્યંજનો હતા એ આપ્યા હતા એ કે બધાય, પણ મેં ન્યાય નહોતા લીધા ને. તો ઈ લોકો તો એની ઘરે લઈ ગયા હતા. હવે હું તમારી ગાર નથી લેતો અત્યારે, તમારા જે અપશબ્દો કોવેણ તમે જે મને દીધા છે ને એ હું નથી લેતો. તમે ક્યાં લઈ જશો આને, કેને વેચશો? તમારા ઘરના કોઈને દઈ શકશો? ક્યાં વેચશો આને જઈને? આગલા ગામ વાળાએ તો મીઠાઈઓ આપી હતી તો એને ઘરે લઈ ગયા ને વેચી, નાના છોકરાઓને આપી. આ તો કઈ કે ફેર પડે એમ નથી. તો આ રીતના તમે ક્રોધને ખરેખર જો વશમાં લઈ લ્યો ને તો તમે એક સંયમ લેવલે પહોંચી જાઓ. સંયમ લેવલ એટલે કેવું, અત્યારની આમ જોઈએ ને તો ડાઈ જાત રહી ને વાણી આવે, એને તમે ગમે ગયો ક્રોધ નહીં આવે એને, કારણ કે એનું
આમ જોઈએ ને તો એની ગળથુથીની અંદર અહિંસા પરમો ધર્મ છે. શબ્દના બાણ કોઈને ન લાગે એમ આપણા હિન્દુ સંસ્કૃતિમાં બોલ્યું છે, પણ વાણિયા રહ્યા ને એના માણસો રહ્યા ને એની શબ્દના બાણ નહીં મારે. કોઈને ન ગમે એવા વચન નહીં બોલે. જીવો અને જીવવા દો, એ એનું મેઇન સૂત્ર છે. તો તમારે મનથી કોઈને જો કદાચ અંદરથી ગાર દેવાની કે કોઈ અણગમો કે કોઈ વસ્તુ થાય તો તમારે ખાલી એટલી જ વસ્તુ કરવી, તમારે નિયત તમને ઊભો રાખો કે હું કેટલો આમાં સ્થિર છું, હું કેટલું સહન કરી શકું, હું કેટલી ગારું નથી દેતો કોકને, હું કેટલો કોકની માથે ક્રોધિત નથી, હું કેટલો ભૂલકણો નથી. કોક માણસ એક નાનકડી ભૂલ કરી નાખે તો એની માથે તમે ચડી જાઓ. તો તમે ભૂલ નથી કરતા. તમે જિંદગીમાં જો ભૂલ ન કરી હોય કોઈ વાર તો તમારે એને કહેવાનું. બાકી તમારો અધિકાર જ નથી બનતો. તમે તમારા છોકરા રહ્યા ને એને ખોટી રીતે ખીજાવાનું બંધ કરી દો. તમે ખોટી રીતના કોઈ પણ માણસને દબાવમાં રાખવાનું, ક્રોધ કરવાનું, એ બધું બંધ કરી દો. અને એ બધું બંધ કરવા માટે થઈને તમારે અંદરથી જ એક સાક્ષી ભાવ, જાગૃત અવસ્થા જેને કહેવાય ને એ પ્રગટ કરવી પડશે. ક્રોધને તમે ઉપરથી રોકી નહીં શકો, ને કરી વિસ્ફોટક રૂપ લેશે. વિસ્ફોટક રૂપ એટલે એવું લેશે કે તમે 1 વર્ષ લગીને હાવ શાંતિથી બધા ભેગો વ્યવહાર કરતા હોય અને પછી અચાનક તમે છે ને કોકની માથે હરખી રીતના તૂટી પડશો. અત્યારે આમ જોઈને તો આપણે કોઈનું નામ ન લઈ, પણ જેટલા મોટા મોટા મહાન પુરુષો, સાધુ સંતો ધાર્મિક પરંપરામાં જોડાયેલા છે, એ જ્યારે હુલ્લડ ઉપડે અથવા કોઈ એક ધર્મ બીજા ધર્મની સામે ઊભો રહીએ તો શાંત કહેવાતા માણસો એ જ પેલા તલવાર લઈને દોડે છે, એ જ પેલા અપશબ્દનો પ્રયોગ કરે છે. ડિબેટ હાલતી હોય પાનની દુકાને કોઈ પણ, એમાંય તમે સાંભળતા હશો અતિશય ધાર્મિક માણસ કોઈ પણ પંથના અવગુણ ગાતો હોય છે, કોઈ પણ ધર્મના અવગુણ ગાતો હોય છે. એટલે તમે એમ ન માનતા કોઈ માણસને શાંત જોઈને આ શાંત છે. જે માણસ શાંત હોય ને એ અંદર એને સંચય કરતો, એનું કુકર બહુ મોટું હોય પણ એ ભરાઈ જાય ને તે કોકની માથે તૂટી પડે. ઘણા છોકરા હોય શાંત હોય, ઘણા માણસોની પ્રકૃતિ શાંત હોય, પણ તમે એમ ન સમજતા કે ખરેખર શરીરથી શાંત તમારી ભેગો છે એટલે શાંત છે એમ ન સમજતા. એ અંદર છે ને એક જાતની ઉર્જા ભેગી કરતો હોય, એનો ક્યાંક વિસ્ફોટ થતો હોય. જો વિસ્ફોટ એનો અટકી જાય ને તો એક હારે ગમે એની માથે વિસ્ફોટ કરી નાખે. એટલે જ આપણે જોયું હોય છે કે કોઈક માથાભારે માણસ હોય ને એ આખા ગામની પથારી ફેરવતો હોય, આખા ગામને હેરાન કરતો હોય, અને એને એક સામાન્ય કોઈક ખેડૂત માણસ કે કોઈક રેકડી આંકવાવાળો મજૂર માણસ કે કોઈક દાડીએ જવાવાળો મજૂર માણસ એને રોડની વચ્ચે મારી નાખે છે. આવા બનાવ બનેલા છે. સાવ શાંત માણાજી જેને કોઈ દી કોઈને બાજુમાં ન કઈનડું હોય, ગારે એની તમે ન સાંભળી હોય, એ મોટા આવા જેને કહેવાય ને દાનવો એની સામે ઊભો રહી જાય ને ફટ દઈને એનો વિનાશ કરી નાખે. તો શાંત માણસ શાંત નથી. કોઈ મોટા સાધુ મહાપુરુષો રહ્યા એ હોય શાંત હોય, એનું જીવન શાંત હોય તો જ એ લેવલે હોય, પણ ખરેખર જે સમજેલા હોય છે, જેની અંદર ઊંડાણપૂર્વક એક સાક્ષી ભાવ જાગ્યો હોય છે, જેને ખરેખર એક દ્રષ્ટા ભાવ અંદરથી હોય છે, ખરેખર એક સમજણ એની અંદર હોય છે, એ માણસ રહ્યો ને એની અંદર ક્રોધ આવશે ને તો પેલા એ ને એની ભેગી થોડીક વાર્તાલાપ કરશે. અંદર મનોમંથન ગમે એવું નુકસાન થઈ ગયું હોય, લાખ કરોડ અબજોનું નુકસાન થઈ જાય ને એની અંદર થોડુંક મનોમંથન કરશે. એટલે 5 મિનિટ 2 મિનિટ કે અડધી મિનિટે જો મનોમંથન થઈ ગયું ને એટલે સામેવાળી જે દુર્ઘટના રહી ને એ અટકી જાય. એટલે મારો મૂળ કહેવાનો મતલબ શું છે કે તમને અંદરથી જાગૃતતા આવી જશે ને તો તમને સાચું શું ખોટું શું, તમે શું સામેવાળો શું. ક્રિકેટ મેચમાં તો તમે ટીવી ફોડતા નથી એટલે તમે થોડાક તો ઊંચા લેવલે છો. તમે કઈ રોડ ઉપર માથાકૂટ તો કોઈ દી કરતા નથી, ગમે ની ભેગું બાંધવાનું, એટલે થોડાક ઊંચા લેવલે છો. એટલે તમારી ગતિ આમ જોઈને તો શાંતિ તરફની છે જ. અને અહીંયા આવતા હોય બધા તો પરમાત્માના બાળક હોય,
બને ત્યાં લગીને સમર્પણ ભાવ શીખવાડે છે બાપુ. સામેવાળા વ્યક્તિની અંદર એ ભગવાન બતાવવાની વાત છે. આપણે જે ભગવાન કહી છીએ તારી અંદર જે છે એ જ મારી અંદર છે. સામેવાળો વ્યક્તિ ભૂલ કરે તો આપણને તો બાપુએ શીખવાડી મુજબ એમ જ થાય ને કે ઈ ને હું એક જ છી. હું અત્યારે મારાથી કંઈક માનો કે વાસણ કાચનું હાથમાં હોય અને એની અંદર કોઈ પણ આજની અનાજ સામગ્રી બનાવી હોય આપણે ખાવા પીવાનું અને હાથમાંથી તૂટી જાય તો મને ઝાપટ તો ઠોકતો નથી. કઈ બહુ મોટી માનો કે કોઈ એક્સિડન્ટ થઈ જાય આપણાથી, કોઈ એવી વસ્તુ બની જાય તો આપણને સજા આપી છે? શું કરવા નથી આપતા? કારણ કે આપણે છીએ, સામેવાળો આપણે છીએ એવું બની જશે ને તમને ક્રોધ ચડતો બંધ થઈ જશે. પણ ધીરે ધીરે પ્રેક્ટિસ થી બધું થાય. જેમ ગીરીઓ ને અમરવારો ઓલો ભાણન લલિત્યો ને બધા સ્કૂટર મૂકે ભાઈજી ના બાર પાસે. એટલે સ્કૂટર માં તો ત્યાં ચકલી બેસી જાય. ચકલી બેસી જાય એટલે ચકલી મારે ચારા કે પડે અરીસો ઓલો જોઈને અરીસામાં ચકલી દેખાય એટલે એ મારે ચારા કે મારે એટલે એવી એની બાધે. હા એવી બાધે ચાચે તોડી નાખે. ભાઈ પડતો દીધો છે તો એ બધું જોવે આમ એમાં બેટી આ બીજી ચકલી તો છે ને હવે આ ઠકાઠક કરે છે અને એટલે લાય કે એને એટલે ટુવાલ નેપકીન હોય ભીનો કરી બંધ નાખી દે. એ દેખાતી બંધ થાય એટલે ઉડી ગઈ અને પછી એમનું હવે નહીં આવે ત્યારે પાછી આવી લઈ લીધો એટલે એટલે હવે આને કોણ સમજાવે? એવું આપણું જીવ છે, એવું આપણું જ છે, બીજું કોઈ નથી. ભયલો ઈ કે બાપુએ કીધું ને ચકલીની વાત, બસ ઈ ચકલીને આપણે સમજી જાય ને જો તો ચકલી જેમ સ્કૂટરના અરીસાની અંદર એની ચાંચ મારીને તોડી નાખે એને એમ થાય કે સામે કોઈ બીજી ચકલી છે. મેં તો બસ જોઈ છે. આપણે એવું જ કરી છીએ અત્યારે. અને તમે જો તમારા ક્રોધની માથે કાબુ કરશો ને તો તમે આ વિશ્વના વિજેતા બની જશો. ખાલી ક્રોધની માથે તમારો કંટ્રોલ થઈ ગયો, એક ક્રોધની માથે આખી દુનિયા જીતી લીધી તમે. જેટલા મહાપુરુષો રહ્યા ને એનો સ્વભાવ રહ્યો ને સમાન હોય છે, સમભાવ. આ ઈસુની વાત કરતા હતા બાપુ. તમારા મનમાં વિચારો કે એક ઊભું લાકડું, એક આડું લાકડું ક્રોસ બનાવ્યું અને એની માથે ટાંગી અને હાથની અંદર અહીંયા ખીલા, પગમાં ખીલા, માથાની અંદર કાંટાનો, તોય માણસ ન્યા ઉપર બેઠા ન્યા લટકાઈને સામેવાળાનું ભલું કરજો. એને ખબર નથી ઈ શરીરની આણે છે, એને ખબર નથી એની અંદર દ્વૈત છે, અદ્વૈત નથી, એની અંદર એક ભાવ જાગ્યો નથી. એટલે ઈ વસ્તુ કરે છે. એને ક્ષમા કરજો. ઈ લેવલે તો આપણે પહોંચવું બહુ અઘરું પડે, પણ આપણે નાની વસ્તુથી અત્યારે કંટ્રોલ કરી, હાવ નાની અત્યારે તો ઘરની અંદર કપ રકાબી તૂટી જાય તો ગરમી નહીં પકડવાની એટલાથી ચાલુ કરીને જો તોય ઘણું કાઈ વાંધો નહીં બટા ખોયરું નવું. હા એમ. અને આપણું સ્કૂટર નવું લીધું હોય, હાથે હીરા જેડા છે, આપણું નવું સ્કૂટર બહાર લઈને આપણે આવ્યા હોય ને ગાયું બે બાંધે અને સ્કૂટર હેઠું પડી જાય ને તો ગાય માથે જરી કઈ દ્વેષ ભાવ ન થાય ને તમને. ભલે પડવાનું હોય છે. હારું થયું સ્કૂટર પડ્યું, હું માથે નતો બેઠો, ને કદો મારા પગ ભાંગી જાત. બસ આવો ભાવ એક તમારી અંદર પ્રગટ થઈ જાય ને કે ભાઈ નાનકડી મુસીબતમાંથી હું છેટકો કે આ સ્કૂટર ભાંગ્યું, સ્કૂટરમાં લીટા પડ્યા, હું તો બચી ગયો, નકર આ રોડ ઉપર પડ્યું હોત તો શું દશા થાત મારી. તો બસ આવો ભાવ તમારી અંદર એક ધીરે ધીરે જાગૃત થાય ને એના માટે મેં થોડોક સત્સંગ કર્યો ને મારી અંદર મેં જાગૃત કર્યો છે. હું બહુ નાની વસ્તુની અંદર ક્રોધિત થતો હતો ને એ મેં બહુ માથે મહારત મેળવી લીધું છે અત્યારે હમણાં 5 દી પહેલા જ બનાવ બન્યો. મારા ઘર પાસે મારું સ્કૂટર અને મારા ભાઈનો છોકરો રહ્યો ને એ માથે ચડી અને આમ રમતો હતો ને એ સ્કૂટર પડ્યું હેઠું ને એ કેની માથે પડ્યું? મારી ગાડીની માથે. ગાડીમાં આવડો ગોબો પડી ગયો. મારા પેટનું પાણી નોયલું, મારા પેટનું પાણી નોયલું. વાહ ભાઈ વાહ, ચકલી સમજી ગઈ ચકલી. અને આની પહેલા એક બનાવ એવો બન્યો, અમદાવાદની બજારમાં હું જાતો હતો અને વચમાં હે ને ટ્રાફિક સિગ્નલ બંધ થયું અને હું ઊભો રહ્યો ગાડીની અંદર.
અને વાહેથી કોઈક મોટો બિઝનેસમેન એ છૂટે છૂટ આવી અને મારી ગાડીની વાંહે ભટકાઈ ગાડી, અને અંદર અમે બેઠા હતા ને બધાના માથા વાંહે ભટકાઈ ગયા. આમ આગળ જઈ આ છોકરો ખોરામાં હતો, મારી હાડી રહી હતી, હાડુભાઈ હતા, એના 2 છોકરા હતા, આ હતા. મેં મનમાં એ વિચાર્યું તયે ને તયે નીચે ઉતરીને એક અપશબ્દ નથી બોલ્યો હું. અપશબ્દ તો એક બાજુની વાત રહી, એ ભાઈ રહ્યો ને મને પગે લાગવા માંડ્યો. એની પાસે ગાડી હતી ને 50 લાખ રૂપિયાની ગાડી હતી. એ પગે લાગવા માંડ્યો. એની બોડી લેંગ્વેજ ઉપર મને એવું લાગ્યું કોઈક કરોડોપતિ માણસ હશે, જેવો તેવો નહીં હોય. તો એ માણસ મને પગે લાગવા માંડ્યો અને એને મને કીધું જે કાંઈ ખર્ચો થયો હોય ને ભાઈ થાય મને કે હું તને આપી દઉં. એ કે પણ પૈસા ભૂલ થઈ ગઈ મારી. કે મેં કીધું કાંઈ વાંધો નહીં. મેં એની પાસે 1 રૂપિયો ન લીધો અને મારું મન કેટલું બધું શાંત હતું. એ ક્ષણે મારી ગાડીનું બમ્પર તૂટી ગયું, મારી લાઈટ તૂટી ગઈ, પણ મનમાં મેં એક જ વિચાર કર્યો કે આની સ્પીડ કદાચ 30 વધારે હોત ને તો અમારો છોકરો એ રમતો ન હોત, એ ડેશબોર્ડમાં ભટકાત, અને ઓલે બીજીનો છોકરો રહ્યો ને ઈવડો એ સીધો આગળ કરી જાત કાચમાં. બસ એ સ્પીડ ઓછી હતી ને આપણે બચી ગયા. ગાડીને નુકસાન થયું ને. અને અવજ બનાવ પ્રમુખ સ્વામીનો. પ્રમુખ સ્વામી રહ્યા ને એની ગાડી 4 વાર ફટકાણી. એકવાર તો ટોટલ લોસ થયેલી ફટકાણી પર, પ્રમુખ સ્વામી બચી ગયા. તો કોકે એને એમ કીધું કે બાપુ તમે આ ગાડી બદલાવી નાખો ને. પ્રમુખ સ્વામી કે ના આ ગાડી નથી બદલી, કે આ બુંધિયાર ગાડી એ કે બહુ એક્સિડન્ટ થયા એની અંદર, બદલાઈ નાખો ને. પ્રમુખ સ્વામી એક શબ્દ બોલ્યા બહુ સરસ હતો ને એ જ શબ્દ મારોય થયો. એ કે આ ગાડીમાં જેટલી વાર ભટકાણો એટલી વાર મને ખરોચ નથી આવી, મને ક્યાંય લાગ્યું નથી. એ કે તો મારા માટે તો આ ગાડી લકી છે. ગાડી બુંધિયાર બીજા માટે આવી છે, ભલે ભટકાતી પણ મને આ નુકસાન નથી કરતી. છેટ લગીને એને એ જ ગાડી વાપરી. પછી તો એ લોકોને બદલતી હોય પણ એની પર્સનલ ગાડીમાં એ ગાડી હતી. 3 વાર એક્સિડન્ટ થયું પણ એને લાગ્યું નહોતું એ ગાડીમાં. એવી જ રીતના મને અમદાવાદની બજારની અંદર વાંહે એક્સિડન્ટ થયું, મેં પૈસા નો લીધા ને કાંઈ ન લીધું, ત્યાંથી નીકળી ગયો દાંત કાઢતા કાઢતા. આ બધાએ કીધું કે ધવલ એને કીધું વાંહેની ડેકી બદલાવી પડી, બમ્પર બદલાવવું પડ્યું, લાઇટ બદલાવી પડી. એ કે તમે એને કીધું હોત ને તો એ ભાઈ આપી દે પૈસા. એ કે અમારા કુમારે કીધું કે પૈસા આપી દે, મેં કાંઈ વાંધો નહીં. અને પછી અહીંયાથી નીકળી ગયા ને થોડીક વાર પછી હું કંઈક ઓલી એક લેવલમાં હતો ને એ લેવલમાં તો મેં ના પાડી દીધી ને બધું ઓકે. અને પછી મને યાદ આવ્યું કે આ ખર્ચો થયો, પછી મને યાદ આવ્યું ગાડીનો તો ફૂલ વીમો છે. ધવલા ગાડીનો ફૂલ વીમો છે. આ તો ત્યાં માથે વળ્યું ને તે તું અલગ હતો, તને ખબર નથી, પણ પછી મને યાદ આવ્યું કે આમાં તો ફૂલ વીમો, મારા ખર્ચો નથી આ. અને પછી મને એક આનંદ થયો કે ખરેખર ઈ સંભાવ રહ્યો ને મને કામે આવ્યો. વાહ બેટા. અને મારી ગાડી મૂકી અને 65,000 રૂપિયાનો ખર્ચો થયો. 1 રૂપિયો મારે ન દેવો પડ્યો. વીમા કંપનીએ એ ગાડી મને રેડી કરી દીધી કમ્પ્લીટ. એટલે ક્રોધ ઉપર કંટ્રોલમાં આવું થાય, કારણ કે આમાં કેવું તમે સમજ્યા વાત મારી. અને પૈસા વાળા માણસ હોય ને એનું નક્કી ન થાય. એ લોકો આમ જોઈએ ને તો પોતે એક જાતના આવેગમાં જ હોય, એક જાતના નશામાં ફરતા હોય કે હું જ છું અને પૈસા આપી દે તઈએ. એ હતો ફૂલ ઓલામાં આપી દે પણ એટલે ક્રોધ રહ્યો ને એની માથે તમે ધીરે ધીરે કંટ્રોલ કરો ને તો ઘણો બધો કંટ્રોલ થઈ જાય. અને આગળ વધતા તમે એને એક હિસાબ જ મારવાનો કે બાંધવાનું જ્યાં થતું હોય ને ત્યાં નાનકડી વસ્તુ આટું બાંધવાનું થતું હોય છે. અને પરિણામ રહ્યું ને વકીલ ને કોર્ટ ને પોલીસ સ્ટેશન ને બહુ મોટું થાય. તો આપણે આજનો સત્સંગ રહ્યો ને એ ક્રોધ માટે માથે કંટ્રોલ માટેનો થોડો કર્યો. ગીતાજીમાં લખ્યું જ બેટા દીકરા કે કામ એસ ક્રોધ એસ નિત્યના વેરી છે. એ નિત્યના વેરી બરોબર છે. અભ્યાસ કરી અને વૈરાગ્ય કરી અને છે લઈ શકાય. એટલે ધીરે ધીરે કંટ્રોલ કરું છું અને ધીરે ધીરે થઈ જાય છે. અને ખરેખર મારા જીવનમાં એક આનંદ રહ્યો ને પ્રગટ થયો. નાની નાની વાત રહી ને એ દુઃખી કરી નથી આપતી. બહુ સાવ નાની વાત હોય ને એ દુઃખી કરી નથી આપતી, પણ હોશના હિસાબે આ હોશ જે અંદર પ્રગટ થયો ને, હોશ એટલે કે આમ જોઈએ ને તો સમજણ તમારી અંદર આવી જાય ને ભાઈ શું ખોટું શું સાચું એ તમને ફટ દઈને સમજાઈ જવાનું છે. સમજણ તમારી અંદર આવી જાય ને એટલે પછી એને કોઈ
એમ ન સમજવું પડે કે આ વસ્તુને પાપ કહેવાય કે આને પુણ્ય કહેવાય કે આને ક્રોધ કહેવાય. અને આ રહ્યો ને હું કરું છું ને જી અત્યારે એ મારા પોતાનો એક જાતનો આનંદ છે કે બધી વસ્તુ તમને ખબર પડી જશે. મયુરનો બાપ છે ને, બોલો સદગુરુ મયુરનો બાપ મહારાજ. છે ને એને ક્રોધ નહોતો પણ એને મયુરને રોક્યો. અને મયુરનો ક્રોધ આવ્યો ને એટલે ડાઇનિંગ ટેબલ ઉપર ધારવાળો ગ્લાસ પડ્યો માર્યું એવું હતું. અને મયુર હાથમાં ધાર વાગી ગઈ અને લોહી લેવાનું નીચે ઉતરી અરે મારી અંદર તો પાટો કેવો બાંધ્યો પાટો બાંધ્યો એ કયો ને મારી અંદર કેવો ક્રોધ હતો ખબર છે હા. બાપુ? હા. આજથી આ છેલ્લા 3 વર્ષથી તો નથી અત્યારે ક્રોધ હા. એટલો બધો. અને કોઈ પ્રોબ્લેમ હું બાંધ્યોય નથી કોઈની ભેગો. હા 3 વર્ષ થયા. હા પણ પેલા ક્રોધ એવો હતો મારી અંદર કે મારું ધાયરું કામ ન થાય ને તો ઓલી કાચની ટીપાઈ રહી ને એકવાર બેસતા વર્ષના દિવસે કઈ ગોઠવણીમાં મારી મમ્મી આમ ને આમ કઈ કરતા હતા ને માનતા નહોતા. તો બેસતા વર્ષના દિવસે સવારના પરમાં મારો મગજ ગયો ને તો એ ટીપાઈ રહી ને એનો કર્યો મેં ઘા કાચ બાદ ફોડી નાખ્યો. હા એના પછી એકવાર મને ક્રોધ ચડ્યો હતો ને તે મને યાદ છે કે હાથમાં ઓલી વીંટી સોનાની વીંટીઓ પહેરી હતી આમ અને કઈક મમ્મી ભેગી જ લપ કે ગમે એની ભેગી કઈક લપ હાલતી હતી. હા, મમ્મી તો એમાં મને ભેગી ખીચ ચડી અને ખીચ ચડી મેં સોનાની વીંટીનો ઘા કરી દીધો. મળે નહીં સોનાની વીંટી પાછી અગાસીની અંદર હા 1 તોલાની વીંટી ઈ વીંટી રહી નહીં. પછી મને એકાદ મહિના પછી હું મારા ઝાડવા સાફ કરતો હતો ને માટીમાંથી નીકળી માટી પૂછી ગઈ. એટલે આવો ક્રોધ ચડતો